હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે એકદમ સોફ્ટ અને ઇઝી દહીંવડા બનાવીશું. તો દહીંવડા બનાવવા માટે અહીંયા મેં જે અડદની દાળ છે એને આખી રાત માટે પલાળી લીધી હતી અને હવે આપણે એને સવારે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે આને એકદમ સરસ રીતે એકદમ બારીક ગ્રાઇન્ડ કરવાની છે. અધકચરી ના રહેવી જોઈએ, નહીંતર આપણા વડા સારા બનશે નહીં. તો આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી મસ્ત રીતે એનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં આવી રીતે ફેટી લેવાનું છે. આ સ્ટેપ દહીંવડા બનાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે બેટરને ફેટવાથી એમાં હવાના કણ ભરાય છે અને બેટર એકદમ ફ્લફી તૈયાર થાય છે, અને જેના કારણે આપણે ઈનો કે કોઈપણ ખાવાના સોડાનો યુઝ વગર આપણા દહીંવડા સરસ સોફ્ટ અને ફૂલેલા બને છે. તો હવે મેં આમાં મીઠું પણ થોડું એડ કરી દીધું છે અને હવે આપણે એને થોડી વાર ફરીથી ફેટી લઈએ. તો મીઠું આપણે ત્યારે જ એડ કરવાનું છે જ્યારે આપણે દહીંવડા ઉતારતા હોઈએ. અને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને આ બેટરમાં કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવાનું નથી. આપણે જે રીતે એને મિક્સરમાં આપણે એને બેટર તૈયાર કર્યું પછી એને ફેટીને મીઠું ઉમેરીને ડાયરેક્ટ આવી રીતે તળવાના જ છે. બીજી કોઈ પણ ઝંઝટ આપણે આમાં કરવાની નથી. તો તમે જુઓ છો આપણું તેલ થઈ ગયું છે અને આપણે ધીરે ધીરે આ રીતે આપણે બેટર જે તૈયાર કર્યું છે એ આપણે તેલમાં મૂકીએ છીએ અને વડા તળીએ છીએ. આપણે આ વડા એકદમ ધીમા તાપે તળવાના છે અને એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને પલટતા રહેવાનું છે અને ધીમા તાપે થવા દેવાના છે. તો આ રીતે જો તમે દહીંવડા બનાવશો તો એકદમ સરસ સોફ્ટ બનશે અને એકદમ ઇઝીલી થઈ જશે. બીજી કોઈ પણ દાળનો યુઝ નથી કરવાનો કે ના આમાં પાણીનો યુઝ કરવાનો છે. સિમ્પલ રીત છે. તમે રાતે પલાળી દેજો અને સવારે કરજો કે સાંજે કરવું હોય તો 4-5 કલાક પહેલાં દાળ પલાળજો. તો સરસ દહીંવડા રેડી થઈ જશે. તો હવે આ વડા ઠંડા પડ્યા એટલે આપણે એને પાણીમાં નાખી દેવાના છે અને જ્યાં સુધી આ પલળે ત્યાં સુધી હવે આપણે દહીં બનાવી દઈએ. તો અહીંયા મેં 2 લીટર જેટલું અમૂલનું દહીં લીધું છે. આ દહીંમાં આપણે ખાંડ એડ કરવાની છે. ખાંડ મેં અહીંયા સ્વાદ અનુસાર એડ કરી છે. તમે જે રીતનું ગળ્યું ખાતા હોય એ રીતની તમારે ખાંડ એડ કરવાની છે. તમે પાવડર સુગર પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે આ દહીંને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જ્યાં સુધી એનું એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર ના થાય. તો તમે જુઓ છો કે ધીમે ધીમે એનું એકદમ સરસ મજાનું ક્રીમી ટેક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણા દહીંવડા પણ જે પલળવા મૂક્યા હતા એ રેડી છે અને એકદમ એને સહેજ નિતારીને આપણે બાઉલમાં લઈ લઈએ. તો તમે જુઓ છો હું નિતારું છું તો આપણા વડા કેટલા સોફ્ટ બન્યા છે. તો હવે આપણે એની ઉપર જે દહીં આપણે તૈયાર કર્યું હતું એ આમાં નાખી દઈએ. તો અહીંયા હવે આપણે લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર આની ઉપર એડ કરવાનો છે. અને આમાં તમે લીલી ચટણી અને આમલીની ચટણી પણ એડ કરીને ખાઈ શકો છો. અમે એ નથી ખાતા એટલે અમે આમાં એ એડ કર્યું નથી. એ તમારા ઉપર છે. અને પછી લાસ્ટમાં આપણે એને ધાણાથી ગાર્નિશ કરી દઈશું. અને તમે આ રીતે જો તમે દહીંવડા બનાવશો તો તમારા દહીંવડા એકદમ સોફ્ટ અને સરસ બનશે. તો તમે આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલ પર બન્યા રહો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.